ખેડૂત મિત્રો, આજે તારીખ છે 30/11/2024 અને એક નડાળા ગામનું આ બીજું ખેતર છે. તો કાકાએ આ ખેતર વાવ્યું છે, તો એમાં રાડો ગોલ્ડ વેરાયટી વાવી છે. કાકા વાત કરતા હતા કે કપા અત્યારે શ્રાવણ મહિનાનો હોય એવો ઊભો છે, તો ખરેખર જોતા એવું જ લાગે છે કે શ્રાવણ મહિના ટૂંકો પડે એવો અત્યારે આ કપા ઊભો છે. તો કાકા, આ કપા છે આપણે રાડો ગોલ્ડ, એ કેટલો ઉતાર્યો આમાં? આમાં 18 મણ જેવો ઉતર્યો. વીઘે 18 મણ લેખે આ ઉતરી ગયો. બરોબર. અને આપણે થોડી વાર પહેલા વાત થઈ, એક બીજી વેરાયટી વાવી છે તમે આમાં. આપણે જે વાવ્યું આપણે વેરાયટીનું નામ નથી લેવું. હા. અને બે એક જ ખેતરમાં એક જ હારે વાવેલી છે. તો તમને શું ફેર લાગ્યો રાડો ગોલ્ડ અને ઈ વેરાયટી? એમાં ઝીંડવા ઝીણા છે અને હળોય બેઠો. ઝીંડવા ઝીણા છે ને હળો એમાં બેસી ગયો છે. ખાતર દવા પાણી બધામાં હરખું, બધામાં હરખું, દવા ખાતર પાણી બધું હરખું. છતાં ઈ કપાસ એમાં હળો છે અને ઝીંડવે ઝીણું છે. તો રાડો ગોલ્ડમાં તમને કે હળો કે ઝીંડવે ઝીણું દેખાય? હળો નથી, ઝીંડવું મોટું, શેડા સુધીનું ઝીંડવું મોટું. શેડા સુધીનું ઝીંડવું મોટું છે ને, અને હળો નથી ને. નકર ખેડૂત મિત્રો, એક જ ખેતર છે, એક જ ખેતરમાં બે વેરાયટી ઊભી છે. એક વેરાયટી હળી ગઈ ને એક વેરાયટીમાં ડાઘ નથી. નકર આપણે એમ કે ભાઈ ગામ ફેર થાય કે સીમ ફેર થાય તો કપામાં હળો દેખાતો, પણ એક જ ખેતરમાં એક વેરાયટી હળે ને એક વેરાયટી હળી નથી. તો વેરાયટીની તાકાત છે આ, કે ઓરિજિનલ જે વસ્તુ છે ને, ઓરિજિનલ એ વસ્તુ આને જ કહેવાય કે તમારા ઠેઠ સુધી કપાસમાં લીલો રે, ઉતારવામાં સારો પડે, હળે નહીં, એ જ ઓરિજિનલ જાત છે. રાડો ગોલ્ડ વેરાયટી કાકા આપણે 5 વર્ષથી આપણે ખેડૂતને દેવી છે, અને લગભગ 4 જિલ્લામાં આપણે આ વેરાયટી દઈ છે. 2500 ખેડૂતો અને 150 ગામડા આ વેરાયટી વાવે છે. બરોબર. પણ આ 5 વર્ષની અંદર આપણી વેરાયટીમાં કઈ ફરિયાદ નથી આવી. કોઈ ફરિયાદ ન થાય. અને આ કપા તમારા કઈક સંબંધી આગળ તમે વાત કરતા હતા, જોવા આવે છે ને? જોવા. બરોબર. અને શું કહેવાનું થાય છે બધાનું આમાં? કે આ બિયારણ છે ને અમને ગમે કરી પૂરું પાડજો એમ કે. હા, બરોબર છે. આ એને વાવવું છે. ગરણી ગામથી ને? ગરણીથી. ગરણી ગામથી આવ્યા હતા. છોડવા છે અને લીલો શ્રાવણ મહિના. શ્રાવણ મહિના જેવો લીલો છે ને, 7 ફૂટના છોડવા છે. ખેડૂત મિત્રો અમે જોઈ લ્યો. છોડવા થળિયાના બધા ઢળી ગયા. અમારા માથા ઉપર 2 ફૂટ છે. આ બધાય છોડવા ઝીંડવા ને ઢળી ગયું. અને 18 મણ તો ઉતરી ગયો છો. એક વાર 18 મણ ઉતરી ગયો છે. અને હજી આમાં તમને શું લાગે છે કેટલો થાય? હજી 18 મણ ઉપર વ્યો. 18 મણ તો હજી બીજો નાખ્યો તો થાય એવું છે. 35 મણ 37 મણ સુધી તો આ કપા 2024 માં થઈ જાય. દિવાળી સુધી વરસાદ વરસતો તો આમાં. દિવાળી સુધી વરસાદ ચાલુ જ હતો. આ હલકી જમીન છે અને આમાં સહેલું ખેતર છે. નબળી જમીન છે. હા. બરોબર છે. અને વરસાદની ગાયતું વણા ચાલુ જ રહી. 4 વાર ફાલ ખર્યા. 4 વાર વરસાદમાં ફાલ ખરી જતા કપામાં. છતાંય આ 5મી વાર આટલો ફાલ છે. ટૂંકમાં આ વેરાયટી છે ને, સતત ને સતત ફાલ લે. તમે ખાતર પાણી તમે દીધા રાખો એટલે આ વેરાયટીની તાકાત છે કે ઉનાળા સુધી ઊભી રાખવી. પાણી પાણી કાલે જ દવા છાંટ્યો. હા, બરોબર. કાલે દવા છાંટી. હા, બરોબર. મચ્છી નથી ઉડતી. મચ્છી થ્રીપ્સ અત્યારે કાઈ દેખાતું નથી. ગુલાબી લાગે તમારે રોગમાં કોઈ વસ્તુ